એક છોકરાએ બાપાને કીધું એ કે પપ્પા કહો નેતામાં ને પત્નીમાં જાજો ફેર નહીં કે પણ તારા ક્યાં જે લગ્ન છે ભલે ને લગ્ન ના થયા પણ મારા મમ્મીના ને તમારા બેયના હું ધંધા જોતો હોઉં ને નેતામાં સ્ત્રીમાં જાજો ફેર નહીં કે કેમ કે નેતા તે આપણે પસંદ કરીએ છીએ અને કન્યા આપણે જ પસંદ કરીએ છીએ ને પપ્પા કા તા ગોલા ચૂંટણી પછી જવાબ નથી આપતા ના લગ્ન પછી જવાબ નથી આપતા બે હગા માય હોય એવું લાગે બોલો આવું તો નાના નાના બાળકો મળ્યા તારણ કાઢવા બાપુ દીકરી નથી કાળજાનો કટકો છે અખિલ બ્રહ્માંડના માલિકે દીકરીનું ઘડતર કરીને હાથ ધોઈ નાખ્યા કારણ કે એક જ વ્યક્તિ એવી છે કે એના 4 નામ પડે જ્યારે એનો જન્મ થાય ત્યારે પહેલું નામ પડે છે દીકરી પછી એને પહેલો વહેલો કોઈ હારે પ્રેમ થતો હોય તો ભાઈ સાથે એટલે બીજું નામ પડે છે બેન અને એ જ બેન જ્યારે એમ કહેવાય 18-22 વર્ષની થઈ જાય અને 4 ફેરા ફરી પાર્કે ઘરે વહી જાય ત્યારે એનું ત્રીજું નામ પડે છે વહુ અને એ જ જગદંબાની કૃપા થાય અને એ દીકરી દીકરાનો જન્મ આપે અને ત્યારે એનું ચોથું નામ પડે છે એ છે માં પછી આ દુનિયામાં માથી મોટું કોઈ નથી ભલામણા માની માં હોય ને એને નાની કેવી પડે સાહેબ એ દીકરીનું પાત્ર છે જેવું તેવું પાત્ર નથી પણ સંસ્કારને ખોડ આજ સમય 21મી સદીમાં આવા મહાપુરુષોના સાનિધ્યમાં જે પરિવાર રહેજો મારા બાપ એ જ પરિવારમાં આનંદ મળશે તમારી પાસે સંપત્તિ ગમે એટલી છે પણ સંતતિ એટલે સંતાનોની અંદર સંસ્કાર નહીં હોય તો તમારું બધું એલે જાય દીકરી હારે જાતી એની બેનપણી મોઢામાં સુંદરી ડોસાલી આવજો બેની આવજો કાગળ પત્ર લખજો ભૂલી નો જાતા અમને આપણે એમ થાય કે વિદાય ગીત ગાય કે તગડે છે અને હવે તો વરઘોડિયા બાવડા પકડીને હાલ્યા જતા હોય આપણે એમ થયું કે જેસીબી નું બાવડું રહી ગયું શું થયું તમે જોતા હશો વીડિયા બધા બાવડા પકડી તે ગાડી સુધી પોગી જાઓ એના મમ્મી રડે એના દાદીમાં રડે બેનપણીઓ રડે પપ્પા રડે કાકા રડે ભાઈ તો ભાંગરોટા નાખે આ નહોતી રડતી બોલો એ બધા આમ કતરાતે કતરાતે હાલી જતી પણ હાવ ઝીણી વાત કહું આશ્ચર્યમાં હતો વરરાગો કે મેન મુદ્દો કેમ રોતો નથી એમ એની પત્ની સામું જોવે એને ઓલે એની હાળીઓ રડતી હતી ને દીકરીની બહેનો રડતી હતી એની સામું જોવે તો આ બેને શું કરે ખબર એની બેનું સામું જોવે વરરાજા સામું જોવે વરરાજાએ જ આમ હાળીઓ સામું જોઈ તા તો ઝોટો માર્યો ગાડીએ પોગી જતા દીકરીએ દરવાજો ખોલીને અને ઘૂસતો માર્યો તમે ગાડીમાં બેહો ને ત્યાં હું ટકર ટકર જોવો છો તમારા ડોળામાં ક્યાં હક હશે એટલે ઓલો તો ભખ દઈને પડજો હોય બાપા મરી ગયા હા દીકરી પાછી ફર્યો આ રડતા થયા સામે મળી ગગલાવા કે રાગોડા હું તાણો છો હું રોવા બેઠ્યું હું પહેલી વાર હારે જાઉં છું પછી ખબર પડી કે એટલે રડે છે કે હવે મારી માં રહેજે તું મારો કહેવાનો સૂર કે પરિવારને બધી રીતે સુખી રહેવું હોય તો આવા મહાપુરુષોના સાનિધ્યમાં રહેજો ભગવતીના ચરણોમાં રહેજો જેના ઘરે એની કુળદેવીની કૃપા હોય જેના ઘર ઉપર એના ઈષ્ટદેવની કૃપા હોય અને જેના ઘર ઉપર જેના સદગુરુની કૃપા હોય આ 3 કૃપા સિવાય જેમ મેં પહેલા કીધું કે જેમ ભક્ત દાતાર અને સુરવીર આ 3થી હાલે એમ પરિવારની અંદર તે એના કુળદેવી એના ઈષ્ટદેવ અને એના સદગુરુ આ 3 તાર હરખા હશે ને તો જ ઘરે હરખો પાવર રહેશે આ 3 ઉપર જ હાલે જો આખો દી હોય પણ હવાર બપોર ને હાંજ ડબ દિન પૂરું આ જિંદગી આખી બાળપણ યુવાની ગટપણ ડબ દિન પૂરું આખું વરસ શિયાળો ઉનાળો સોમાહુ ડબ દિન પૂરું દેવતા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ વાત પૂરી 3 દેવી હુમલાય તણે જ આવે આપણે એક આવી ગયેલો બાપુ મને ડોક્ટર સોખું એમ કીધું કે ઉજાગરા નહીં કરવાના તીખું તળેલું નહીં ખાવાનું ઉજાગરા બિલકુલ નહીં કરવાના તાણીને બોલવાનું નહીં
મેં ડૉક્ટરને ચોખ્ખું કીધું કે જો આ તણે બંધ રહેતું હોય તો અત્યારે જ ગોબો ભલે ઉપડી જાય. બાપુ હું બોલું નહીં તો માયો મરી ગયો છે, પણ કૃપા હોય ને મારા વાલા, પછી તમારા રિપોર્ટ એ તો ખાલી અખતરા પૂરતો આવતો હોય કે આ ડગે કે નહીં, આ બંધ થઈ જાય કે નહીં, આ કદાચ ઈશ્વર કસોટી કરતા હોય. આ ઝુલાસણ તમારી બાજુનું જ ગામ આગળ, ઝુલાસણમાં જ પ્રોગ્રામ, સ્ટેજ ઉપર હજી આવવા જાઓ ને પરિસ્થિતિ થઈ. સાહેબ ડૉક્ટર આવી ગયા, બાજુના રૂમમાં ઇકો થઈ ગયું, કાર્યોગ્રામ નીકળી ગયો, કારણ કે મારે 2 હોસ્પિટલ છે એટલે કાર્યોગ્રામ મને જોતા આવડે છે. મીડે આમ ખાચા પડવા હું ગયો. ડૉક્ટર ગંભીર, ઓલું હુવડાવવાનું આવી ગયું, શું કહેવાય ને, ટેક્ચર આવી ગયું. બસ કે આમાં વહી આવો સીધા હોસ્પિટલ. મેં મારા ડ્રાઈવરને ઝડકી નાખી જબો લાવીને, કારણ કે અહીં બધું ઓલું લગાડ્યું હોય ને, હા તરત કાઢીને પહેરી લીધો. ક્યાં જવાનું? મને કે હોસ્પિટલ. પ્રોગ્રામ પૂરો થાય પછી મેં કીધું તો મારા શેજના દેવતાઓ એમ કે હે ભાગી ગયો, બી ગયો તું. આયોજક ગરધણી બધા કેમભાઈ, અને અત્યારે એ જ પરિવારમાં આજથી રામકથા ચાલુ થઈ છે સાહેબ, રામેશ્વર હરિયાણીની, રામેશ્વર બાપુ હરિયાણીની કથા એ જ પરિવારમાં આજથી 22 તારીખ આજથી જ ચાલુ થઈ. બહુ મોટા બોર્ડ હાઈવે ઉપર કડીની આજુબાજુ માર્યા હશે, એ જ પરિવાર. અને પરિવારે કીધું બાપુ કે માયાભાઈ અમે કહીએ છીએ ના, 15-20 હજાર માણા બેઠેલું છે. અને મેં પ્રોગ્રામ ચાલુ કરી દીધો. અને જ્યારે અતિ પરસેવો, અતિ દુખાવો અને જીભ જ્યાં લથડવા મળી, ડૉક્ટર મારી બાજુમાં બેઠા હતા, અને સાલુમાં માઇક લઈ અને ઓડિયન્સને કીધું કે હવે તમે આને કહો કે અમારી હારે આવે, કારણ કે એની પરિસ્થિતિ આ છે. તેજસભાઈ પટેલ 2 વાગ્યા પછી કોઈ ન મળે, એને બદલે રાતે 11:30 12 અમે અહીંયા પહોંચ્યા, આખી ટીમ તૈયાર. એના દીકરો પણ એવો સર્જન છે, બાપ દીકરો. મને કે માયાભાઈ તમે આવવાના હતા, મારા દીકરાને બોલાવી લીધું. બેભાન કરો કે કરો, બેભાન શું કરવાનું? મને કે તો તમે ટીવીમાં તમારું હૃદય જોઈ શકશો. હું કહું તો પછી યાર જે છે એ છે યાર. ત્યારે મેં સાહેબને કીધું સાહેબ મારું હૃદય તો મને ખબર છે, પણ તમને ખબર પડશે કે અમારા હૃદયમાં કેટલા બેઠા છે. મારો કહેવાનો અર્થ એ હૃદય હકારનાર જ મારો નાથ છે. નગર તો ઘણાને ખાલી કોરોનામાં બાપા જેટલા કોરોનાથી નથી મરી ગયા ને એટલા બીકથી મરી ગયા. કોકના ખાલી રિપોર્ટ જોયો કે તમારે કોરોના છે, મને રોના તો ન્યા જઈને બોલ્યા બોલો એટલી ઉતાવળે નીકળી રોના. પણ જેની માથે કૃપા હોય એને ભય નહીં હોય. મારો કહેવાનો અર્થ તમે સંપૂર્ણમાં મેલડી ઉપર ભરોસો રાખો, તમે સંપૂર્ણ તમારા સદગુરુ ઉપર ભરોસો રાખો કે એના હાથમાં મારું બાવડું છે. ભાઈ મહાભારતનું બાપુ યુદ્ધ અને ભીષ્મ આવવાના, ભીષ્મ પાછા દુર્યોધનનું ખાઈને આવવાના, એમ કહેવાય છે કૃષ્ણ સુધી વાત પહોંચી ગઈ કે એને પ્રતિજ્ઞા લીધી છે કે 11 દિવસ ભગવાન કૃષ્ણ હાથમાં હથિયાર નહીં લે. પણ ભીષ્મ એમ કહે છે કે કાલે જો કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું, ગંગાનો દીકરો મટી જાવ. કહેવાય ગયો પાંડવ સેના હચમચી ગઈ હતી અને અર્જુન બાપુ હોઈ ગયો હતો. બોલો અર્જુન ઘસઘસાટ હોઈ ગયો. બાકી છે અમુક છે હવના હથિયાર હારા કરે છે, અમુક છે બાણના ધારું કાઢી રહ્યા છે, અને અર્જુન ઘસઘસાટ હોઈ ગયો છે. અને ભગવાન કૃષ્ણને જગાડે છે, અર્જુન ઉઠ, ઉભો થા, સુવા દે ને ગોપાલ મને. હા 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 સાહેબ, અરે અર્જુન ગોપાલ મને સુવા દે. અર્જુન તને કહું છું ઉભો થા, ગોપાલ મને સુવા દે ને. પણ ગાંડા હવારમાં ભીષ્મ આવવાનો છે અને દાદા ભીષ્મ સામે યુદ્ધ કરવાનું છે, અને તને ઊંઘ આવે છે? તને ઊંઘ કેમ આવે છે? તું જાગ છો ને એટલે મને ઊંઘ આવે છે. મારો કૃષ્ણ જાગે છે, પછી મારે ચિંતા કરવાની જરૂર નથી. એમ આપણો સદગુરુ ઈ જાહુદી જાગતો હોય, આપણી માં મેલડી ભગવતી જાગતી હોય, પછી ચિંતા કરવાની જરૂર નથી મારા વાલા. આ ભરોસાના અનુભવ થયા પછીની વાત કરું છું કે આપણે આનંદ કરવાનો હોય.
આપણે પીડામાં લઈ પસાર થવું હોય, શાંતિ રહે અને ભરોસે જે જીવી જાય એનો પછી વાળ વાકો ન થાય. આ નરું સત્ય. નહીતર હમણાં એક છોકરાએ એના પપ્પાને કીધું કે હે પપ્પા, તમે ક્યારેય પાકિસ્તાન ગયા? તા કે ના બેટા. બાંગ્લાદેશ? તા કે ના. આવું કેમ પૂછે? તો આતંકવાદી જેવી મારી મમ્મી ક્યાંથી ગોતી તમે? એટલે બોલો, આવું તો છોકરાને મળી ખબર પડવા. અને છોકરાની હાજરીમાં કોઈ દી બે માણસ ઝઘડો ન કરવો, મહેરબાની. કે જોકે હવે ઝઘડતું જ નથી કોઈ, પણ એમાંય છોકરાની હાજરીમાં તો બિલકુલ નહીં. એ તરત એને બાળક ચેકઅપ કરી લે. બાળકોને હાજરીમાં બિલકુલ ને એવું કરવાનું. બે માણસ ઝઘડતા હતા, અને હવે તો હું વીઆઈપી માણસો બાંધે ને એ છીપી છીપીને બાંધે, ઓલું ધડાધડી વાળું નહીં. હા, કેવલ હામાં બોલતા હોય, તમે છાવ કૂતરા જેવા છો. ઓલી કે ઓલો ભાઈ એમ કે તું પણ કૂતરી જ છે ને? નહીં, તમે કૂતરા જેવા છો. નહીં, તું પણ કૂતરી છે. તો છોકરા સાંભળી ગયા. એ કે હે પપ્પા, તો અમે તો ગલુડિયા ને. અરે બે માણસ બેઠેલા ને એમાં નવી હારી ફિલ્મ આવી, લાલો, કૃષ્ણ સદા સહાય. એટલે એની પત્નીને કીધું હાલ ને લાલો જોઈ આવીએ. તેની પત્ની કહે પાછા છોકરા હારે હોય તો જોવાની મજા ન આવે. એવો સીન આવ્યો હોય ને તો એવો સીન તો હોય જ ને, વાલ કરવાનો. કેવી વાત કરી નાખી દે. ઓહો ના બાધે ઓલો રિક્ષા વાળા હું નથી આવતી. હા, તો પછી દરેક વસ્તુ બાંધણીમાં લઈ ચાલુ થાય ભાઈ. પણ એનો ભરોસો હતો કે આને દ્વારકા વાળો સહાય કરશે. મેં જોયું નથી આખું, ખાલી ટેલર જોયા છે. પણ એ કે હાલ ને જાય જોવા, પણ કે છોકરાઓને આપણે એકલા જાય તો કાંઈ વાંધો નહીં. બાળકો આગળ ખોટું બોલાય. બે છોકરા બેઠેલા, છોકરાઓ જેમાં માઇક વાળા ભાઈ બેઠા એમ. આજ પણ ઘણા વર્ષે પહેલી વાર કોક સામું બેઠો. આમ હા, મને આમ જોયું ને, મને આમ તેજ ખુલ્લું હોય તો જામે. અહીં સાઈડમાં ઊભા કરી ગયો, સ્ટેન્ડ મારી, મજા આવે. અને આમ આપણી પડખે બેઠા હોય ને તો આમ વાતો કરી લાગ્યા હોય. અમને એમ થાય કે તમે ગોર કરવા આવ્યા, એ બેઠા છે. એટલે છોકરાઓને કીધું બેટા કે હા પપ્પા, અમે છે ને બેટા, અમે માડીને ત્યાં કથા છે સત્યનારાયણ ભગવાનની, તો બેટા અમે ત્યાં જઈએ છીએ. તો 20 મિનિટ જતા, 20 મિનિટ આવતા, અને 2-2.5 કલાક ત્યાં સત્સંગ કરશું. એટલે બેટા 3-3.25 કલાક જેવું થશે. એટલે તમે ઘરે શાંતિથી રહેજો, અમે જી આવી. ઓકે પપ્પા, તમે સત્યનારાયણ ભગવાનની કથામાં જાઓ. એ કઈ નીકળી ગયા. પછી આ બે ટાબરિયા બેઠેલા મોટા, હા 3-4 કલાક તો મમ્મી પપ્પા આવવાનું નથી. કે ના, હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. લો ઇન્ટરવેલ પીડ્યું ને બાપા, તા સામે સોફે છોકરા બેઠેલા, જબ લાઈટું થઈ તા. એટલે ટાબરિયા તમે હતા કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. ત્રણ તારથી જ દુનિયા હાલે છે. કા ભક્ત એ માં કાવા ભક્તને જન્મ આપજે. અને ભક્તને જન્મ ના આપે તો આવા ભક્તોને જરૂર પડે ત્યારે આવા દાતારોને જન્મ આપજે. અને આ ભક્તોને દાતારોને જ્યારે જરૂર પડે અને ધર્મ હામો કોઈ ઘા કરવા આવે તેથી એની હામો એમ કહેવાય કે અડીખમથી ધર્મ હાટો ઊભો રહે. આવા વીર પુરુષને જન્મ દેજે. ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એવાને જન્મ ન દેતી. બાકી તો છોકરા ગામના, નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. એક છોકરાને અને બાપાએ કીધું ત્યારે તો ટપાલનો જમાનો, ત્યારે મોબાઈલ કાંઈ નહીં, એટલે ફોને નહીં ભાઈ. એટલે ટપાલનો જમાનો, એટલે છોકરાને બોલાય કે અહીં આવી બેઠા, જાતો ટપાલ લઈ આવી તો મારો દીકરો. અમુકના છોકરા તો ખંભા જ ઉલાળે. આપણે કોઈકની ઘરે મહેમાન થઈને જાય ને બાપુ, તો આપણે કે જા બેટા આ માડીને ન્યાલી દૂધ લઈ આય. મહેમાન આવ્યા,
ઓલા ન જાય શું કે એની ભે ક્યાં દોવા દે, તું તો જા. એને ન જવું બીજાની ભે હું વહુ કાવી નાખ. એટલે આને કીધું જા મારો દીકરો ટપાલ લઈ આવી જા, અને મેળો ખંભા ઉલાડવા કે નથી જવાનું. અરે જા આમ ટપાલ લઈ આવ. મલકના છોકરા કેવા કામ કરે ને તું એક ટપાલ લેવાનું, જા મારો દીકરો જા ટપાલ લઈ આવ અને મેળો ખંભા ઉલાડવા. અરે પણ જા ને નગર નાખી એક. અને છોકરો ખીજાણો, લાવ પૈસા, લાવ બાપ લાવ. તે 25 પૈસા ની ટપાલ આવ, લાવ પૈસા લઈ આવું. ત્યારે એને બાપે કીધું કે પૈસા દીન તો જગત આખાના છોકરા લઈ આવે, વગર પૈસા ટપાલ લઈ આવે મારો દીકરો હાસો. અને છોકરો મારો દીકરો એનો એ ઘૂમરી ખાઈને ગયો. એ ગયો તો ખરો, પણ ગામમાં ઉકરડામાં કોકનું લખાઈ ગયેલું કાગળિયું, ઉકરડા માલી કચરા માલી મળ્યું, એ લખાઈ ગયેલો કાગળિયું લાવીને એના બાપને કીધું કે એ આલે બાપ આલે ટપાલ લખ આલે. બોલો કે આ તો લખેલું છે, ત્યાં કોરામાં આખા જગતના બાપ લખે, લખેલામાં લખતો મારો બાપ હાસો. હા હા હા. હવે આને તમે ક્યાં લેવા જાવ છે? તો જ હારા પૂન કરો તો જ હારા સંતાનો થાય, નકર થાય વેડાને ડાટા કાઢે એવા. પુણ્યના મૂળ 2 પ્રકાર. અને એમાંય આવા મહાપુરુષોને નીચરામાં રહેવા મળે જેટલો સમય મળે સાહેબ. કારણ આ તમે કલ્પના કરો કે આ યજ્ઞ થાય છે 3 દિવસનો, અહીંયા પંચદેવની જ્યારે પ્રતિષ્ઠા થતી હોય, અને હંમેશા પંચદેવની જ આપણે વાતે પંચદેવની કરીએ છીએ ને. પંચદેવ રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, 5 દેવની પ્રાર્થના છે. નગર એક દીકરી પરણીને આવી એટલે સાસુ ખીજાણા. આને કીધું એટલે મને ઓતાર આવ્યો. સાસુ ખીજાણા કે વહુ તક હવ. અરે નરસિંહ બાબુ, એક જગ્યાએ જે વહુ જે પરણીને આવ્યા ને, ત્યાં અત્યારના સમય પ્રમાણે અત્યારે તો હવે લાજુનું વયું ગયું હાવ. અને જમાડો ખરેખર યુવાન દોસ્તો કહું, તમે બધા ભાગશાળી છો આ ટાઈમે પરણોય. બાકી અમે પરણ્યા હતા માંડવામાં, તે લાજ નહીં હો બાપુ, લાજ જ કાઢવાની. માંડવામાં ફેરા ફેર્યા તોય ઘેરે આવ્યા ત્યાં સુધી ખબર ન પડે અંદર શું છે. જોવાનો રિવાજ તો હતો જ નહીં. વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ. જોવા કોણ જાતું? કાંઈ નહીં જવાય. આ લેવાય ડો જોડાવી નાખે બાપા. હા, જોવા ન જવાતું. આ વડીલોને પૂછો જોઈએ બેઠા પાઘડીઓ વાળા. હા, જોવાની વડીલો સંબંધ કરી આવે ફાઇનલ. હા, એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાઈ છે આજે. એટલે એ નવી નવી વહુ આવી ને ઉઘાડા મોઢે ફળિયામાં આટા મારતી હતી ને સાસુ ખીજાણા. શરમ નથી આવતી? અમે તારી જેવડીઓ હતી ને આજ ફળિયામાં પરણીને આવ્યું. કોઈ દી અહીંયાથી ઉપર ઘૂંઘટો નથી લીધો અને ઉઘાડા મોઢે આટા મારે છે. દીકરી અત્યારની એ કે સાસુમાં એકચ્યુઅલી તમારે રાડ્યું નહીં નાખવાનું. મને 15 દિવસ જોઈ લેવા ગયો લાજુ કાંઠા જેવા છે કે નહીં, નહીતર તારા દીકરા એ મારા દીકરા. અને ખરેખર આડે કીધું એમ જ જો અત્યારના સેન્ડવિચ થઈ ગયા આપણે. હા, કારણ કે એ જે આપણા ઘરના આવ્યા ત્યારે તો સાસુમાં કેમ કરવાનું ત્યારે કહેતા એમ જ થયું. અને હવે વહુ કેમ કરવાનું? એ નો હાહુન કહીએ ક્યાં, નો વહુન કહીએ ક્યાં. એ તો હાસ્યની વાત છે બાપ. પણ જેના ઘરમાં સંસ્કારો છે ને એ ઘરમાં બાપુ અત્યારે ખબર નથી પડતી કે દીકરાના વહુ છે કે દીકરી છે, એ ખબર ન પડે સાહેબ. હો, એવા પરિવારો જ્યાં ધર્મ છે ત્યાં હશે સાહેબ. બાકી તો એકલી સંપત્તિ હોય તો અહીંયા ખબર જ ન હોય છોકરાઓ ક્યાં ફરવા ગયા. બાપો પીડ્યો હમણાં લાવો એવા કરોડપતિના દાખલા દેખાડું કે 5-5 દી થઈ ગયા હોય, ડેટ થઈ ગયા હોય, અને છોકરા અમેરિકા હોય ને અહીંયા કોઈ સમાચાર ન આપ્યા હોય. દુર્ગંધ આવે બાજુના મકાનમાં ત્યારે ખબર પડે અને પછી છોકરાને બોલાવે તો એ કે એકચ્યુઅલી મારે ટિકિટ નહીં થાય, તમે ગામના થઈને બધું પૂરું કરી નાખો ને. હવે આ દીકરા હાટું તો આપણે અને હાટું ફેરા ફેર્યા આપણે. અમારા ઘૂઘુના લગ્ન થયા ને બાબુ, તે લગ્ન થયા ને એટલે એણે જોઈને સંબંધ નહોતો કર્યો. માંડવા મેં ફેરા ફેર્યા તો ઓલી આડી જાડી લાજ કાઢેલી હોય, ઘણું નીરખીને જોયું. ખાલી હસ્તમિલાપમાં હાથમાં આવ્યો એટલું જ.
એ ઘૂઘાનો હાથ આમ વસ્તી મેં ગોર બાપાએ કીધું ને તમારો જમણો હાથ આવવા ગયો, એ વરરાજાનો જમણો હાથ લીધો ને એમાં કન્યાએ હાથ મૂક્યો. અણવર કે દાંત નો કાઢે ગલગલિયા થાય, ગલગલિયા થાય. આવો બિચારો અમારો અહીંયા ભાંગલો ઘૂઘો. જાન આવી ગઈ પરણી, કોડી કડે રમી લીધા, વડીલોને પગે લાગી લીધા. દીકરી પાછી ઓરડામાં વહી ગઈ. મહેમાન બધા જમી લીધા, પણ ઘૂઘાનું ધ્યાન ઓરડા બાજુ કે કારે મહેમાનો એક બાજુ જાય અને ઘૂઘો ઓરડામાં જાય અને હું મોઢું જોઈ લઉં. એ બધાની નજર સૂકવીને ઘૂઘો જા રૂમમાં ગયો અને આમ જા ઘૂંઘટ કર્યો. હું પીડ્યો ને એ પડી ગયો. દરહણ કર્યા તો ડુંગળીના દાણા જેવડું માથું, કાનકડિયા જેવા કાન, લીંબુ જેવડો અંબોડો, અખરૂટ જેવું નાક, ડાળિયાના દાણા જેવી આંખ્યું, વિહક ભેહું ભેગ્યું કરો ને જે વાન થાય એવો વાન. એમાં જડ વજડ ઘૂઘામાં દાંત કાઢ્યા. તા તો ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આને હાટું ડીજે વગાડ્યા. પછી કાયદો આવ્યો કે ડીજે નાય. ઓહો, આને હાટું ડીજે પડી ગયો. મોઢામાં ફીણ આવી ગયા. તે ઓલી બાએ બિચારી નવી નવી, એને એમ થયું કે રોયન વાય આવતી લાગે. તે એને તે ડુંગળી ભાંગીને હું ગાડી પાણી સાટ્યું માથે, બહારથી જોડું લઈ આવીને હું ગાડ્યું. 15 મિનિટે માંડોલો ભાનમાં આવ્યો. એ 15 મિનિટે ભાનમાં આવ્યો ત્યારે ઓલી બેન એટલું, એની પત્ની એટલું બોલી, હા આમ શું કરો, હજી હું પરડીને હાલી આવું. કાલ સવારે હું હેલ લઈને પાણી ભરવા નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો મને કહો. ત્યારે અમારો ઘૂઘો બોલ્યો કે ઊભી બજાડે ઉઘાડા મોઢે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે મને જીવવા દેવે તો મારી એકની લાજ કાઢીએ. સાહેબ આને દાંપત્ય જીવન ન કહેવાય સાહેબ. અરે એક જગ્યાએ દીકરી હારે જાતી હતી, એટલે દીકરી વિદાય લે એટલે એની બેનપણીઓ બધા રડે ને, પરિવાર રડે. હવે તો જો કે બહુ ઓછું થઈ ગયું. અત્યારે તો પપ્પા રડતા હોય તો દીકરી કે પપ્પા રડવામાં ને એકચ્યુઅલી પછી મારે રડાઈ જશે તો મારો બધો મેકઅપ વિખાઈ જશે યાર.